જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારમાં હે ને બધા વહેલા ઉઠી ગયા છે અને મસ્ત મજાના નાહી ધોઈ અને થઈ ગયા છે તૈયાર. હજી અમારા દિવ્યભાઈ નાવાનું બાકી છે, પણ દિવ્યભાઈ ભેહું દોવાનું ચાલુ કરીને ત્યારથી ઉઠી ગયો છે. હારો હાર ગાંડો થાય છે, કાંઈ કામ કરવા નથી દેતો. હા, ગણ કરે છે. કા દિવ્ય? હા, કઈ કામ જ નથી કરવા દેતો. અત્યારમાં ઉઠ્યા ભેગો ફૂલ ઉતારવા ગયા, ફૂલડા નો ઉતારવા દીધા, વાહિંદા નથી કરવા દેતો, ભેહું નથી દવા દેતો. હા, વાયડો થાય છે. અત્યારમાં વહેલું ઉઠાય. તારે ભેહું દોવી હતી? હે, તારે ભેહું દોવી હતી? તું ઉઠી ગયો. આમાં દિવ્ય ભાઈ ફૂલડા ઉતારી એવા જે ભગવાન હાટું. કા જે કરી લ્યો, હાલો ભગવાન ને. હા, જે કરો. હાલો ત્યારે જો અત્યારમાં કામ કરવા માંડીએ. હજી ભગવાનને ફૂલ ચડાવવાના બાકી છે, ફૂલ ચડાવી દઈએ. પછી થોડુંક ઘરનું કામકાજ છે એ કરી લઈએ. પછી શિરામણ કરવાનું છે. કા શિરામણ કરવું છે ને? હા દિવ્ય, દિલું ફૂલડા ઢોરાઈ જાય એમ ના કરે. એમાં ફૂલડા ઢોરાઈ ગઈ. તો અમે દિવ્ય અટાણમાં ચાઈસ ને દૂધ ને પાણી ને બધું ને પાવા આવ્યા છે. કા દિલું? હાલે બધું જો બધું છે. હા, આમાં દિવ્ય તો બહુ રમાડે હો. તો તઈ જોવે બધુડા હમ. હા, બધું છે. સિરાવા બધા બેહી ગયા જો. બધા રમે દીધું. આ ઢોલ કોનો છે? વગાડશો? વગાડો. છોકરા ઢોલ વગાડે, બાઈ રસોઈ બનાવે છે. હું બનાવો જોતા બેન? તમે તાજામાં પથારા ઉપાડ્યા હતી. હાવ જોતા ખરા આમ હોય કઈ. હાવ આ હું બનાવો? તમે શું કરો? ભીંડા ભરેલું શાક. હા, હું તો કઈ લોટ બાંધે. રામ. હા, તમે ત્રણેય હો. હા અવની મસ્ત મજાનો ઘરની કેરીનો રસ છે. આ ભરેલા ભીંડાનું શાક, ડુંગળી, અથાણા, સાઈસ, રોટલી, બધું મસ્ત મજાનું જમવાનું છે. આદમીએ બધે જમી લીધું. અમારા બાયુને જમવાનું બાકી છે, તો અમે બેઠા છીએ જમવા. હાલો બધાય જમવા. દિવ્ય તે જમી લીધું? તઈ તો મંડાણો હતી. વાગ્યાનો ચા પીવા માંડ્યા છે બધા. એમાં જોશના બેન તો કંઈક માંડવી પાક કરે છે. હું બનાવો જોશના બેન? માંડવી પાક, સિંગ પાક બનાવે ગોળમાં. અને આ બધા રકાબી લઈને બેઠા હતા ખરા.
કબૂતરને રમાડે અને પકડે અને એમાં નાના બસા છે ને તે મારા મહેક તો હા કબૂતરને વીખી નાખે છે હવે એમાં પકડે જોતા ઊભી રે મહેક જોતા એને પકડી લીધું બોલાને શું કરું આ પડદા ના કરો એટલું હાસું ને ઉઠીયા ને જાય ગઈ સાળી અમે બધા ત્યાં કોઈ દી અમે પકડતા નહોતા આવડતા પક્ષીડાના અને આને પકડતા આવડી ગયું જોતા જો જો કેવા પકડસ જો હાલે મિત્રો આજે છે ને કે જેઠ મહિનાની બીજ હોય ને તો વીજળી ચમકવી ન જોઈએ નકર એમ કહેતા હોય 72 કાઢે એટલે ટૂંકમાં 72 દિવસની વાર લાગે વરસાદ આવતા પણ આજે ફરતો આદર એટલો થયો ને ગાજ ચાલુ થઈ ગયો એટલે વીજળી તો કદાચ થતી છે પણ અત્યારે તો જો કે દિવસ છે એટલે ન દેખાય સાંજ પડે પછી દેખાય એટલે આજે વીજળી ચમકે નહીં હારી નહીં પણ હવે ચમકે તો પછી આમાં તો કંઈ થાય નહીં અને કહેવત છે પછી તો આમાં નક્કી નહીં એમ હું એ થાય એમ નક્કી નહીં કદાચ આજે હરખો વરાહવા મળે તો આજે વાવણી જેવો વરસાદ થઈ જાય ને તે પછી પાછા 72 દિવસ વરસાદ વગર કાઢવા પડે શક્યતા એવી રહી કદાચ પણ ભગવાન એવું કોઈને ન થવા દે જોકે હવે તો આ એવું નથી રહ્યું બધું કળયુગ પ્રમાણે બધું માણસ બદલી ગયા એમ અત્યારે ઋતુ એ બદલી ગઈ છે એટલે આમાં હોય હું કરે હું એવું છે તો જો તમે જોઈ શકો છો આદર જોરદાર થઈ ગયો છે જુઓ તમે બહુ આદર છે ને ફર તો થઈ ગયો એક આ બાજુનો ભાગ છે ને એ થોડોક ચોખ્ખો હોય એટલે કે એ બાજુ આદર ઓછો દેખાય હે બાકી તો બધી આદર જ છે કાળું ડિબાંગ થઈ ગયું જો એમાં પવન ચકી બાજુ તો બહુ જ છે શું થાય 72 ન કાઢે તો સારું અત્યારે વાવણી કરી નાખે ને પછી 72 દિવસ વરસાદ ન આવે તો મરી જાય ને ટકા થઈ જાય ખેડૂના એટલે એવું તો ન બનવું જોઈએ એમ કે ભગવાનને દુઆ કરવાની કે આજે વરવું હોય તો વરાઈ જાવ વાવણી થઈ જાય પણ પછી એ પાછું વરવા આવવું પડે વહેલા હારે એમ કે 2-3 અઠવાડિયામાં પાછો વારો લે તો વાંધો ન આવે તો ત્યાં ગાંડા છે પાડેડા એટલે આમાં હવ ખેડૂતનું સારું કરજો અને કોઈને નુકસાન ના આવે અને બધાને લાભાર્થે એમ કે હારામાં હારો મેઘરાજા તમે દયા કરજો જેથી કરી આ ખેડૂત અને આ પબ્લિક બધી હેરાન ન થાય એમને અમે મંદિયું હાલે સિટીઓમાં એમાં ખેડૂત મંદી આવી જાય તો સાવ પૂરું થઈ જાય હેલો જમવા ભરેલા મરચા બાજરાના રોટલા દહીં દૂધ છાશ રસ બધું છે જમવાનું મેં જોશના બેન ખાઈને ખાટલે ચડી ગયા છે એને ખાઈ લીધું છે ને અમારે બધાને બાકી છે તો હાલો અમે જમી લઈએ હવે ખીચડી કરી છે દૂધીનું શાક છે થવા માંડી છે હવે હળા કરવાના છે હુઈ જઈ અડધા હુઈ ગયા હે અડધાનું હુવાનું બાકી છે જો અમારા વહુની એ અમને ખાય છેલ્લા ખાટલે જો મોઢું ઓછું કાઢ્યું હલો રાણી સાહેબા શું ખાવ છો તમે ના અમારે મુખવાસ નથી ખાવો મહિલા હવે મોબાઈલથી જરાણા હોય તો મૂકીને મારા બાપ હોઈ જાવ હાલો મિત્રો ભરેલા મરચાં રોટલી રસ ખીચડી શાક રોટલા દૂધ છાશ દહીં બધું જમવામાં હતું તો જમી લીધું છે જમીને થઈ ગયા છે એ ફ્રી અને બસ જો હવે થાકી ગયા છે હવે હોવાનું છે તો હાલો હોઈ જઈએ હવે આપણી અને શું કહેવાય જેઠી બીજ ચમકવાની હતી પણ અમારે અહીં ચમકી નથી એટલે વાંધો નહીં આવે આપણે 72 નહીં નીકળે એટલે આપણે વાવણી થાય તે દી વાવી દેવાનું છે ખેતર રાખ્યા હે કમ્પ્લેટ એટલે વાવવાની જ વાતું છે
અને જેને ત્યાં નીકળે છે ઓલું શું કહે ચમકી છે જેથી બીજી એને 72 ગણવાના રહે વાવણી પછી. આપણે તો એ કંઈ ટેન્શન નથી, એ તો ભગવાનની દયા છે. વાવણી થાય એટલે વાવી દેવાની વાતું છે, એટલે વાંધો ના આવ્યો. નકર જો બીજ ને કંઈક થયું હોત તો વળી કંઈક કહેવત છે એ વળી બીક રહેત, થોડોક ડર રહેત એમ. એ કંઈ વાંધો નથી, રેડી ઓકે થઈ ગયું છે. આદર બહુ જ હતો, વરસાદ આવવાની તૈયારી હતી ને ચાટા પણ કરતા હતા, પણ ગાજતો તો બહુ, પણ વીજને કંઈ દેખી નથી એટલે વાંધો ના આવ્યો. સલાહ દેવા માંડ્યા કાલથી તો ભાભી બહુ અમારે કાલ સમોસા માણી કાઢી, છાટા માણી કાઢે મારા ભાઈ ભેગા રહ્યા એટલે કે નીકળવું પડે. આ ભાભી માં તો જો મારા હું હિસાડે મારા ભાઈ એ કાયમ બહુ સલાહ દે એટલે એને સાસા બોલવાની ટેવ જ છે. એ ફેશન વાળું બોલે છે ભરતતા, એ અમરેલી બાજુની બોલી કરે છે અને તમે ગામડા બાજુની કરો એટલે તમે જેવું નથી બોલી. અમારે તમારા ભાઈ ગામડા જેવું જ બોલે. હું એમ છાટા હતા, છાટા હતા, છાટા જ બોલી. મેં હતો થોડોક, મેં હતો ગુજરાતી મેં એવું બોલે એમ કે આમ દ્વારકા બાજુના બધા છે ને એમ બોલે મેં હતો. અને બોલું શું કહેવાય રેડું આવ્યું હતું, રેડું પસેડી ભીની થાય એવો વરસાદ હતો, પસેડી વાર હતો એમ. અને આપણે અહીંયા એમ કઈ વરસાદ ઝેરું આવ્યું હતું, આપણે શું રેડા ને ઝેરું કહીએ, અહીંયા આપણે ઝેરું કહીએ, ઝેરું આવ્યું હતું એમ. એટલે એમ કે ઝાકળ જેવું ઝેરું એવું છે. એ કીને કેસ બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ.